વાર્તા સિંહ અને ચોર. એ દર વખતની જેમ સિંહ શિકારમાં ગયો. તેને એક પણ જાનવર નહોતું દેખાતું. ત્યારે તેણે જોયું કે એક હરણ દોડતું દોડતું જાય છે. તે ઘાસમાં છુપાઈ ગયો અને જેવો જ હરણ આવ્યો તે તેને શિકાર કરી નાખ્યો અને તે તેના ગુફામાં લઈ ગયો. અને પછી તેને હરણને ખાવાનું ચાલુ કર્યું. તો તેને લાગ્યું કે આવું રોજ મળે તો કેવી મજા આવે. તો તેને તેનું ભોજન ગુફામાં જ ક્યાંક સંતાડી દીધું અને પછી તે જંગલમાં જઈ આરામ કરવા વહી ગયો. અને બીજો દિવસ થયો. તેને ભૂખ લાગી ગઈ અને તે પાછો ગુફામાં ગયો. તેણે જોયું કે ગુફામાં ક્યાંય ભોજન નથી. તે બધી જ જગ્યાએ જોયું અને ક્યાંય ભોજન ન મળ્યું. તે ગુસ્સેથી મોટી દહાડ મારવા લાગ્યો. પછી બધા જ જાનવર બેસી ગયા. બધા જ છુપાવા લાગ્યા. એ સમયે એક શિયાળ આવ્યું અને પછી શિયાળ બહુ ગભરાઈને બોલ્યું, મહારાજ તમને શું થયું? તો સિંહ જોરથી ગુસ્સેથી બોલ્યો, અરે નાલાયક, તને આટલી નથી ખબર કે મારું ભોજન ચોરી થઈ ગયું. હું રાજા છું અને તું મારો મંત્રી છો, પણ તું ભોજન પણ નજર પણ ના રાખી. તે કહે મેં એક વરુને જોયો જે ત્યાં જ ફરતો હતો. જરૂર તેને જ તમારું ભોજન ખાધું હશે. તેણે સિંહે જોરથી ગુસ્સેથી કહ્યું, જા તો એને મારા પાસે લઈ આવો. પછી તે તેના પાસે વરુને લઈ આવ્યો. વરુ બોલ્યો, મહારાજ, મેં તમારું કોઈ પણ ભોજન નથી ખાધું. બંને એકબીજા ઉપર વાંક કાઢવા લાગ્યા. ત્યારે વરુ બોલ્યું, મેં નથી ખાધું, પણ મેં જોયું કે આ શિયાળ ગુફાથી બહાર આવતું હતું અને તે ઓટકાર ખાતું હતું. તે સાંભળી બંને એકબીજા ના તો શિયાળ બોલ્યું, ના મહારાજ, હું નહીં, આ જ હતો. બંને એકબીજા ઉપર વાંક કાઢવા લાગ્યા. સિંહ જોરથી ગુસ્સે થયો અને બંનેના કાન પકડી કહ્યું, તમે બંને આમ નહીં કહો. ઊભા રહો, તમને તો હવે જંગલની દેવી પાસે જ લઈ જવા પડશે. પછી તમે તેમને કહેશો. તો તે તેમના પાસે લઈ જવા લાગ્યો. જેવો ગુફાના બહાર ગયો, જંગલની દેવી તેના પાસે આવી કહ્યું, મેં તને રાજા બનાવ્યો, પણ તે શું કર્યું? મારો કોક હતું જેને મારો ફૂલ તોડી નાખ્યું. તેને જલ્દી પકડી લાવો. પછી તે પાછો જ ગુફાના અંદર ગયો અને બંનેને કહ્યું, સાચે સાચું કહી દો, કોણ છે? કે હું બંનેને ખાઈ જઈશ. જે દોષી છે એ તો મરશે જ, પણ જે દોષી નથી એ પણ મરશે. પછી તે બંનેના સામું જોવા લાગ્યો અને પછી શિયાળ સિંહના પગે પડી કહ્યું, મને માફ કરી દો રાજા, મેં જ ખાધું હતું તમારું ભોજન. સિંહ તેને ખાઈ ગયો અને વરુ ત્યાંથી ચાલ્યું ગયું.